બનાસકાંઠા વિભાજનનો વિરોધનો વંટોળ હજી પણ થંભ્યો નથી। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ ઉગ્ર છે। ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા આંદોલન હજી યથાવત હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવતા આજે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે। અગ્રવાલ 3 રસ્તાઓ નજીક હનુમાન દાદાના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। કિશોર, જે રીતે આ આંદોલનનો માર્ગ સ્થાનિકો દ્વારા અપનાવવામાં આવ્યો છે, હજી પણ વિરોધના વંટોળ થમ્યા નથી। હાલ શું પરિસ્થિતિ છે? લોકો શું કહી રહ્યા છે? ચોક્કસથી જ્યારે 1લી તારીખે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું તે દિવસથી જ આંદોલનનો જે રંગ છે તે પકડાયો છે અને લોકો જે સતત જે છે તે થરાદ જિલ્લામાં જવાનો વિરોધ કરી રહ્યા છે। ધાનેરા, દિયોદર અને કાંકરેજના લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે। આજે ધાનેરાના દેડા ગામની અંદર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને તેમને ધાનેરામાં રાખવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે આજે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા હનુમાનજીના મંદિરે એક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞ યોજીને માંગ કરવામાં આવશે સરકાર સામે કે ધાનેરાની બનાસકાંઠામાં જ રાખવામાં આવે। જી આભાર કિશોર, માહિતી બદલ। વાવ થરાદ નવો જિલ્લો બનતા ખુશીનો માહોલ છે। થરાદના વતનીઓએ સુરતમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે। ફટાકડા ફોડીને દિવાળી જેવો માહોલ તેમણે બનાવ્યો। મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને પણ વધાવ્યો। લોકોએ કહ્યું કે વાવ થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી છે। બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડ પડતી હતી। 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું। આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર, ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે। આખા થરાદ જિલ્લા, વાવ થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે। થરાદ જિલ્લો એ ભૌગોલિક દ્રષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ 150 કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું, જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે। એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે, ફટાકડા ફોડી, મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે।